ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્યમાં બે પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ, ઉલટ પ્રશ્ન અને WH ક્વેશ્ચન્સ, અને ત્રીજા ક્રમે આજ્ઞાર્થ વાક્ય એટલે કે ઇમ્પરેટિવ સેન્ટેન્સીસનો અભ્યાસ કર્યો હતો. મને લાગે છે કે વિદ્યાર્થી દોસ્તો હવે તમને દિશા મળી ગઈ હોય. આજે આપણે ચોથા પ્રકારની વાક્ય રચનાનો અભ્યાસ કરવાના છીએ, જે છે ઉદ્ગાર વાક્ય. એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. તો આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ ઉદ્ગાર વાક્ય રચનાઓનો અભ્યાસ કરવાના છીએ. અહીંયા મેં જુદા જુદા 5 પ્રકારના 5 વાક્યો તમારી પાસે ઉદ્ગાર વાક્ય રચનામાંથી આપ્યા છે. સામાન્ય રીતે ઉદ્ગાર વાક્ય છે એને તમારે ઓળખવું હોય તો વિદ્યાર્થી દોસ્તો આ ઉદ્ગાર ચિહ્નને આધારે તમે એ વાક્યને ઓળખી શકો છો. વાક્યના અંતે રહેલું ઉદ્ગાર ચિહ્ન એ વાક્ય ઉદ્ગાર વાક્ય છે એવું આપણને સૂચવી જાય છે. અંગ્રેજી ભાષામાં ઉદ્ગાર વાક્ય છે એ 3 રીતે બની શકે છે. અહીંયા 3 પ્રકારના વાક્યો મેં મૂક્યા છે, જરા જોઈ લઈએ વિદ્યાર્થી દોસ્તો. આ પહેલું વાક્ય છે હાવથી બનેલું છે. વાક્યના પ્રારંભમાં હાવ હોય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય તો એ વાક્ય ઉદ્ગાર વાક્ય છે. બીજું વાક્ય તમે જોઈ શકો છો વિદ્યાર્થી દોસ્તો, એના પ્રારંભમાં એક શબ્દ આપ્યો છે અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે. તો આ શું છે? તો આ ઉદ્ગારવાચક શબ્દ છે. ઉદ્ગારવાચક શબ્દ. કાં તો એ વાક્ય હાવથી ઉદ્ગાર બનેલું હોય અને કાં તો એ વાક્ય છે એ વોટથી ઉદ્ગાર વાક્ય બનેલું. વાક્યના પ્રારંભમાં હાવ હોય કે વોટ હોય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. આ એક વાક્ય રચના ઉદ્ગાર વાક્ય. અને બીજી વાક્ય રચના કેવી છે? તો વાક્યના પ્રારંભમાં ઉદ્ગારવાચક શબ્દથી એ વાક્ય શરૂ થતું હોય. એટલે બરાબર વિદ્યાર્થી દોસ્તો તમે એ વાક્યને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો કે વાક્યના પ્રારંભમાં ઉદ્ગારવાચક શબ્દ વા, ઓ, બ્રેવો જેવા વિવિધ શબ્દો જો અહીંયા આપણી પાસે છે. તો 9મા ધોરણની અંદર આપણને ખબર છે કે કેવા કેવા ઉદ્ગારવાચક શબ્દો હોય. આપણે ચિત્તાસ્પિયસ ભણતા હતા, એમાં તમને ખબર છે કે અલાસ આવો ઉદ્ગારવાચક શબ્દ એની અંદર હતો. તમે નોટિસ કર્યો હશે. તો એ શું બતાવે છે કે માતા ચિત્તા આખો દિવસ બાળકોને શોધીને થાકી અને છેલ્લે એ નિરાશ થઈ ગઈ છે એવું બતાવવા માટે છે કે અલાસ she did not find her dear babies. આ તમે બરાબર નોંધ લીધી હશે. તો વિદ્યાર્થી દોસ્તો આ છે ઉદ્ગારવાચક શબ્દ. કાં તો એ વાક્યના પ્રારંભમાં ઉદ્ગારવાચક શબ્દ હોય અને એના પછી ઉદ્ગાર ચિહ્ન હોય, અને કાં એ વાક્યના પ્રારંભમાં ઉદ્ગારવાચક શબ્દ હોય અને વાક્યના અંતે હાવ કે વોટ હોય અને વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય. પહેલું આ બરાબર ઊંડાણપૂર્વક જોઈ લેજો. અને જેવી રીતે આજ્ઞાર્થ વાક્યમાં મેં તમને સૂચના કરી હતી એવી જ સૂચના અહીંયા પણ કરું છું. અહીંયા પણ વિદ્યાર્થી દોસ્તો ડાયરેક્ટ સ્પીચના વાક્યનો ભાવ કેવો છે? નફરત છે, વખાણ પ્રશંસા છે, નવાઈ છે, દુઃખ છે, આ તમારે નોટિસ કરવું પડશે. એ જ પ્રમાણે રિપોર્ટિંગ વર્ગમાં ફેરફાર કરવાનો છે. નફરત, ગુસ્સો, આનંદ, શોક, સુખ, દુઃખ આ બધી છે એ લાગણીઓ આપણે અનુભવી છે ઉદ્ગાર વાક્યમાં રજૂ કરીએ છીએ. તમે કહેશો કે ઉદ્ગાર વાક્ય કેવી રીતે બને? તો વિદ્યાર્થી દોસ્તો મારે તમને કહેવું જોઈએ કે અહીંથી તમે શાળાએથી છૂટીને ઘરે જતા હો અને અચાનક જ સાયકલમાં બધા મિત્રો તમે જતા હોય અને એકાદો વિદ્યાર્થી ભૂલથી પડી ગયો અને ત્યાં જ બરાબર એક રિક્ષા આવતી હતી, એનો પગ રિક્ષાના ટાયર નીચે આવી ગયો.
અને એના પગમાં બહુ મોટી ઇન્જરી થઈ, તો તમે બધા જ સાયકલ એક બાજુ મૂકીને એના ફરતા ટોળે વળી જાઓ છો, આ સ્વાભાવિક છે. અને એ સમયે શું થાય છે, ઘણા વિદ્યાર્થીઓને હેલ્પ કરવા મળશે, પણ કેટલાક વિદ્યાર્થીઓ લોહી નીકળ્યું હશે, પગ ભાંગી ગયો હશે, તો જો આવું આપણે બોલીએ છીએ. ત્યાં શું પ્રગટ કર્યું કહેવાય? તમે એ દુઃખ પ્રગટ કર્યું છે કે આ બિચારાને વાગી. અને અહીંયા રમતોત્સવ હોય આપણી શાળામાં, અને તમારા ક્લાસનો વિદ્યાર્થી સૌથી આગળ મોખરે ત્રિપગી દોડમાં 2 વિદ્યાર્થીઓ આગળ હોય અને તમે ચીચિયારીઓ પડો અને છેલ્લે ભાઈ એ જ્યાં વિનિંગ પોઈન્ટ છે ત્યાં પહોંચી જાય અને તમે ચીચિયારી હા હા એમ કરો છો, એ શું છે? એ સુખની અનુભૂતિ છે. તો વિદ્યાર્થી દોસ્તો, નફરત, સુખ, દુઃખ, ગુસ્સો, આનંદ, આ બધી અનુભૂતિ તમારે ઉદ્ગાર વાક્યની અંદર કઈ રીતે વાક્યમાં પ્રગટ થઈ છે એ જાણવું અનિવાર્ય છે. એ તમારે જાણવું પડશે. માટે ઊંડાણપૂર્વક ડાયરેક્ટ સ્પીચના વાક્યનો અભ્યાસ વિદ્યાર્થી દોસ્તો તમે કરી લેજો, તો જ તમે ત્યાં રજૂઆત કરી શકશો. એટલે એ બરાબર ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી દોસ્તો, કારણ કે રિપોર્ટિંગ વર્બને ત્યાં એની સાથે તમારે એ ડાયરેક્ટ સ્પીચના વાક્યના લાગણીઓ મુજબ, ઇમોશન મુજબ વિદ્યાર્થી દોસ્તો તમારે શબ્દ મૂકવાનો છે. તો અહીંયા મેં તમારી માટે 5 વાક્યો મૂક્યા છે, એને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવીએ છીએ અને સાથે સમજીએ છીએ. ફરી પાછા એકવાર નજર વિદ્યાર્થી દોસ્તો અહીંયા કરી લઈએ. આ જ ક્રમમાં આપણે ચાલવાનું છે. રિપોર્ટિંગ, સૌથી પહેલો ફેરફાર રિપોર્ટિંગ વર્બ, બીજો ફેરફાર સંયોજક, ત્રીજો ફેરફાર સર્વનામ, આખા વાક્યમાં જેટલા સર્વનામ હોય તે, કાળ પરિવર્તન અને નિશ્ચિત શબ્દોની જગ્યાએ જે શબ્દોની જરૂર હોય તે. તો વિદ્યાર્થી દોસ્તો, આ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો આપણે ઉદ્ગાર વાક્ય રચના એટલે કે છેલ્લી વાક્ય રચના જે જોઈ રહ્યા છીએ, તો આપણે જોઈએ વિદ્યાર્થી દોસ્તો. ચાલો, પહેલું વાક્ય આપણી પાસે અહીંયા છે અને એ વાક્ય કયું છે? તો અભિક સેડ ટુ અપેક્ષા, હાઉ બ્યુટીફુલ યુ આર લુકિંગ ઇન ધ ડ્રેસ નાઉ. એ વાક્યનો આપણે સૌથી પહેલા ઉદ્ગાર વાક્ય છે એનું કરીએ. હવે વિદ્યાર્થી દોસ્તો તમે જોજો, હાઉ બ્યુટીફુલ યુ લુક ઇન ધીસ ડ્રેસ નાઉ. હાઉ બ્યુટીફુલ, કોઈ ભાઈ સારા કપડાં પહેર્યા હોય તો આપણે શું એની કરીએ છીએ? પ્રશંસા કરીએ ને, અને વખાણ કરીએ. એટલે પ્રાઇઝ છે એ શું છે? પ્રાઇઝ છે. પ્રાઇઝનો અર્થ છે પ્રશંસા કરવી, વખાણ કરવા. હવે વિદ્યાર્થી દોસ્તો એ વાક્ય આપણે ફેરવીએ એટલે કોઈ ડિફિકલ્ટીઝ મને લાગે છે ત્યાં નથી. અહીંયા આખો આ ઇનડાયરેક્ટ સમાય નહીં એટલે મોટું લઉં છું.
વિદ્યાર્થી દોસ્તો, પહેલું વાક્ય આપણે બનાવ્યું છે, બરાબર નોંધ લેજો. અહીંયા આ વખાણ છે એટલે અહીંયા આપણે પ્રાઇઝ કર્યું છે. એક્સક્લેમ નો અર્થ છે ઉદ્ગાર. એક્સક્લેમ નો અર્થ શું છે? ઉદ્ગાર. તો બરાબર યાદ રાખજો. ત્યાર પછીનું બીજું વાક્ય આપણી પાસે છે બ્રેવો વાળું. બ્રેવો, અને એ પણ વખાણ જ છે, એ પણ પ્રશંસા જ છે, એટલે કોઈ ડિફિકલ્ટીઝ હવે છે નહીં. એ વાક્યને આપણે ફેરવીએ. પ્રાચી વાળું વાક્ય, એ પણ પ્રશંસા છે. જો વિદ્યાર્થી દોસ્તો, કોઈ દાખલો છે એનો ઉકેલ કરી આપ્યો એટલે વખાણ છે, એટલે અહીંયા પણ તમે જોઈ શકશો એ વાક્યનું ઉદ્ગાર વાક્ય. વિદ્યાર્થી દોસ્તો, આપણે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય રચના ભણ્યા હતા ત્યારે મેં તમને એક સૂચના કરી હતી, તમને યાદ હશે કે ક્યારેય આડાઅવળા શબ્દ પદોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ થતું નથી. એટલે હર હંમેશ વિદ્યાર્થી દોસ્તો તમારે યાદ રાખવાનું કે શબ્દો ગમે એટલા આડાઅવળા હોય પણ તમારે એને પહેલા વિધાન ક્રમમાં ગોઠવી જ દેવાનું, પછી જ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરવાનું. એટલે એ વાત આપણે ભૂલવાની નથી કે આપેલા શબ્દોને પહેલા વિધાન ક્રમમાં ગોઠવી દેવાના, કરતા, ક્રિયાપદ અને કર્મના ક્રમમાં ગોઠવી દેવાના, અને પછી જ એનું આપણે ઉદ્ગાર વાક્ય છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં પરિવર્તન કરવું. ચાલો હવે ત્રીજું વાક્ય જોઈએ. જુઓ, અહીંયા વિદ્યાર્થી દોસ્તો જોઈ શકશો કે ડલ બોય યુ આર, એટલે ત્યાં શું છે, જરાક નફરત છે શિક્ષકને વિદ્યાર્થી માટેની, એટલે એની નોંધ બરાબર લેજો. ચાલો આપણે કરીએ. વિદ્યાર્થી દોસ્તો, આ શબ્દનો અર્થ થાય છે નફરત. નફરત, નફરતના અર્થમાં છે. અહીંયા વાક્ય જોઈ શકો છો, ઉદ્ગારવાચક શબ્દ વડે ઉદ્ગાર વાક્ય બન્યું છે. હવે આપણે જોઈએ, આઈ હેવ બ્રોકન યોર સ્પેક્ટિકલ્સ, તમારા ચશ્મા મારાથી તૂટી ગયા છે. તો ત્યાં તો એ આપણે સોરીનો ભાવ હોય ને, દિલગીરીનો, કે આપણાથી કોઈની ભૂલ થઈ જાય તો આપણે સોરો એટલે દિલગીરીના અર્થમાં કરીએ છીએ. એટલે એ વાક્યને આપણે ફેરવીએ.
કોને? તો આનંદની. કોણ છે આ? સલોની, એટલે શી છે, શી. કોના? these spectacles. જો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા કોઈના ચશ્મા તૂટી ગયા છે એટલે શું? દિલગીરીનો ભાવ છે, દિલગીરી. અને છેલ્લું વાક્ય પણ આપણે રુચિ એ હાવ વાળું છે, અહીંયા છે એવું જ વાક્ય છે, એટલે એ વાક્ય કઈ નથી પણ નથી. એક્સપ્લેન બરાબર છે. છેલ્લું વાક્ય આપણે કરીએ છીએ. આનંદની લાગણી છે. સ્પીક અબાઉટ મી, એટલે આપણે જોઈએ. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણે 5 વાક્યો ઉદ્ગાર વાક્યો મૂક્યા છે તમારી માટે. સૌથી પહેલા તો આપણે સંવાદની ચર્ચા કરી ચૂક્યા છીએ 4-5 વિડીયોની અંદર, અને આજે આપણે જે ચર્ચા કરી છે એ ઉદ્ગાર વાક્ય રચનાની ચર્ચા આજે આપણે કરી છે. અને સંવાદની ચર્ચા કર્યા પછી વિદ્યાર્થી દોસ્તો આપણે વિવિધ પ્રકારની 4 પ્રકારની વાક્ય રચનાઓની ચર્ચા પણ કરી ચૂક્યા. આજે સૌથી પહેલા વિધાન વાક્યની કરી હતી, ત્યાર પછી પ્રશ્નાર્થની કરી, ત્યાર પછી આજ્ઞાર્થની કરી, અને આજે ઉદ્ગાર વાક્ય. હવે મને લાગે છે કે આટલી ચર્ચા આના માટે પૂરતી છે. એટલે મને લાગે છે કે હવે તમે ઉદ્ગાર વાક્યો પણ બનાવવા માટે સક્ષમ બની ગયા હશો. હવે મને લાગે છે કે એકાદો જ વિડીયો આપણે ફરી પાછા એક ડાયલોગની ચર્ચા કરવા માટે થઈને કરીશું. બાકી ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચની ચર્ચા અહીંયા આપણે હવે પછીના વિડીયોમાં સમાપ્ત કરશું. તો ફરી મળીશું બીજા વિડીયોમાં.